હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે બનાવશું ફટાફટ 5 મિનિટમાં બને તેવા અને ફક્ત 2 વસ્તુથી જ બનાવશું ખાંડ વગર અને ગણેશજીને પ્રિય રાજગરાના લડ્ડુ. 100 ગ્રામ રાજગરો લીધો છે, તેની સામે 150 ગ્રામ ગોળ લીધો છે. પહેલાં આપણે રાજગરાની ધાણી ફોડી લઈશું. ગેસ શરૂ કરી અને તેના ઉપર કઢાઈ મૂકી છે. હવે તે કઢાઈ ગરમ થઈ ગઈ છે. તેમાં આપણે 1 ટેબલ સ્પૂન રાજગરો નાખીશું. 3-4 સેકન્ડ હાઈ ફ્લેમ રાખવાની છે અને પછી જ્યારે ધાણી ફૂટવા માંડે પછી મીડિયમ ફ્લેમ કરી અને ધાણી ફોડવાની છે. ધાણી બળવી ના જોઈએ. આ રીતે એક પછી એક આપણે બધી ધાણી ફોડી લઈશું. ગણેશ ચતુર્થીમાં ફટાફટ અને 5 મિનિટમાં અને ઓછા ખર્ચામાં બને તેવા 2 વસ્તુથી જ આ લડ્ડુ આપણે બનાવશું. તેની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તે જ કઢાઈમાં આપણે ગોળ નાખીશું. તેમાં 2 ટેબલ સ્પૂન પાણી એડ કરશું. ચલાવતા જઈશું અને ગોળ પીગાળી લઈશું અને આપણે ચાસણી રેડી કરશું. જો આપણી આ ધાણી કેવી સરસ ફૂટી અને તૈયાર છે. એક દાણો ફૂટી અને એકદમ વ્હાઈટ આપણી આ રાજગરાની ધાણી તૈયાર છે. ગોળ પીગળી ગયો છે અને ઉપર પણ આવી ગયેલો દેખાય છે. જો આ રીતનો હોવો જોઈએ. હવે આપણે ચેક કરી લઈશું આપણે આ ગોળના લડ્ડુ બને તેવી ચાસણી તૈયાર છે કે નહીં. એક વાટકીમાં થોડું પાણી લઈ અને તેમાં ગોળના 2-3 ટીપા પાડી અને ચેક કરવાનું છે. આપણે તેને ઠંડુ થાય અને તાર ખાય અને તાર તૂટી જવો જોઈએ એ રીતની હોય એટલે એ આપણી ગોળની ચાસણી રેડી થઈ જાય અને તેમાં આપણે રાજગરાની ધાણી એડ કરી અને લડ્ડુ બનાવી લઈશું. આ લડ્ડુ આપણે 2 કલરના બનાવવાના છે. તો હાફ ચાસણી આપણે આ બાઉલમાં ઉમેરી છે અને હાફ આપણે તે કઢાઈમાં રહેવા દેશું અને તેમાં આ બાઉલમાં આપણે બ્લુ કલર એડ કરી અને તેને મિક્સ કરી અને તેમાં આપણે હાફ રાજગરાની ધાણી એડ કરીશું અને મિક્સ કરી અને પહેલાં આપણે લડ્ડુ બનાવી લઈશું. પહેલાં આપણે આ જે ઠંડા બાઉલમાં ચાસણી અને રાજગરાની ધાણી નાખી છે તેના પહેલાં લડ્ડુ વાળી લેવાના અને તે કઢાઈમાં છે એના પછી વાળશો તોય વળશે. આના ફટાફટ વાળી અને રેડી કરી લેવાના. ઠંડુ થાય તો લડ્ડુ નહીં બને. ઠંડા બાઉલવાળા લડ્ડુ વાળી અને રેડી થઈ ગયા છે અને આ કઢાઈ ગરમ હોય તો જો આપણો આ ગોળ હજી ગરમ જ છે તેમાં આપણે પિંક કલર એડ કરી અને હવે તેમાં આપણે રાજગરાની ધાણી એડ કરી અને મિક્સ કરી અને તેના પણ લડ્ડુ બનાવી લેશું. જો આ ગરમ ગરમ છે એટલે સરસ લડ્ડુ બને છે. હવે આપણે આ બધા લડ્ડુ રેડી. ક્રિસ્પી ક્રન્ચી રાજગરાના લડ્ડુ રેડી. આ મારી રાજગરાની ધાણીના લડ્ડુની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.